જોઉં છું આ લોકેશન. અત્યારે તો કઈ પાણી છે જ નહીં આમાં, એકદમ સુકાયેલી છે. બાકી આ ઝરનો ચોમાસામાં તમે આવો એકદમ પાણી જતું હોય, એકદમ લીલી મસ્ત લોકેશન હોય. અત્યારે કઈ છે નહીં, જો એકદમ હાવ સુકાયેલું છે ને અત્યારે પબ્લિક પણ ના હોય છે. ચાલો તપકેશ્વર પહોંચી ગયા છે, મહાદેવના દર્શન કરી લઈએ છીએ. આ એકદમ ગુફામાં અંદર આવેલું છે મંદિર મહાદેવનું. ત્યાં તમારે સાવ નમીને જવું પડે છે મહાદેવના દર્શન માટે. એકદમ અંદર આવેલું છે મંદિર ને સાવ નમીને આવવું પડે ને આમાં સતત ને માટે પાણીના ઝરણા ચાલુ રહે છે અંદર, જેથી કરીને આ મંદિરનું નામ તપકેશ્વર મહાદેવ પડેલું છે. અને આ કાળભૈરવ મહાદેવના દર્શન પણ કરી લઈએ છીએ. તો તમે બાપુની જે નિવાસ સ્થાન છે ત્યાં તમને હું દર્શન કરાવું. અને આ તપકેશ્વર મહાદેવનું એડ્રેસ છે સ્વભૂમિ તપકેશ્વર મહાદેવ વાયા ગીર ગઢડા થાઉના. તો તમારે ગમે ત્યારે આવવું હોય તો તમે દર્શન કરી શકો છો આવવા માટે. અને આ છે વર્ષો જૂની જે કલા છે, મૂર્તિઓ છે, અને હજારો વર્ષોથી છે અહીંયા. ને આ બાપુનું નિવાસ સ્થાન છે. આ બધા અલગ અલગ બાપુઓના ફોટા છે, તમે જો બધા અલગ અલગ. ઓકે, ધન્યવાદ.